સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયો છે ત્યારે આજ રોજ રાજકોટની ખ્યાતનામ આંખની સાવલિયા હોસ્પિટલ ખાતે આઝાદીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। સાવલિયા હોસ્પિટલ દ્વારા લોકોને એક સકારાત્મક સંદેશ સાથે ધ્વજવંદન કરાયું હતું। તેમના દ્વારા વર્ષોથી હોસ્પિટલ સાથે જોડાયેલા ચોકીદાર કનુભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। કોઈ પણ જગ્યાએ નાનામાં નાના વ્યક્તિનો એક મહત્વનો રોલ હોય છે તે તેઓએ આજે સાબિત કરી બતાવ્યું। ખાસ જો હોસ્પિટલની વાત કરું તો ગુજરાતની આ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં આંખની સારવાર માટે આધુનિક મશીનરી છે। અહીંયા અલગ અલગ આંખની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। નંબર ચેક કરવાથી લઈને લેઝર ટ્રીટમેન્ટ સુધીની આધુનિક મશીનરી આ હોસ્પિટલમાં છે અને દર્દીને સારવાર આપવામાં આવે છે। ડોક્ટર અનિરુદ્ધ સાવલિયા અને તેમની ટીમ દ્વારા ખાસ દર્દીઓને કાળજીપૂર્વક આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। 15મી ઓગસ્ટનો દિવસ એટલે સ્વાતંત્ર્ય દિવસ, જ્યારે સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે, દેશભક્તિના રંગે રંગાયો છે, ત્યારે આપણે રાજકોટમાં પણ સાવલિયા હોસ્પિટલ જે આંખની છે ત્યાં ખાસ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે આપણે ડૉક્ટર અનિરુદ્ધ સાવલિયા સાથે વાત કરીશું અને જાણીશું કે આજના દિવસે તેઓ ખાસ શું મેસેજ આપવા માંગે છે। આજનો દિવસ એટલે કે 78 ઇન્ડિપેન્ડન્સ ડે। આ તકે સૌને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। સૌ પ્રથમ તો સાવલિયા હોસ્પિટલની અંદર સાવલિયા હોસ્પિટલ પરિવાર તરફથી આ એક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સૌ પ્રથમ તો એક અલગ મેસેજ સોસાયટીમાં આપવા માગીએ છીએ એ રીતનો કે હેલ્થ સેક્ટરની અંદર જોડાયેલા લોકો પણ રાષ્ટ્રભક્તિના ચળવળમાં અનન્ય રીતે ભાગ લે અને રાષ્ટ્રભક્તિ રાષ્ટ્ર સેવાનો ભાવ ઉજાગર થાય એવો આ તકે મારો ઉદ્દેશ છે। સાથે સાથે આજના દિવસમાં વિશેષ રીતે આજનો દિવસ આમ તો દેશભક્તિનો દિવસ છે। આ રાષ્ટ્રને આઝાદ કરવા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, યોગદાન આપ્યું છે, શહીદી વહોરી છે અને ભવિષ્યના રાષ્ટ્રની શુભકામના કરી છે, એવા લોકોને શહીદોને યાદ કરી એમના બલિદાનને યાદ કરી અને એમને વંદન કરવાનો દિવસ છે। સાથે સાથે હેલ્થ સેક્ટરની અંદર નાનામાં નાના વ્યક્તિનો પણ કી રોલ હોય છે। સાવલિયા હોસ્પિટલ એક સામાન્ય 17-18 વર્ષ પહેલાં નાના બીજમાંથી આજે વટવૃક્ષ બની છે અને વટવૃક્ષ એ લેવલે બની છે કે ઘણી બધી ટેકનોલોજી છે, ખાસ કરીને ક્લિયર જેવી જે નંબર ઉતારવાની ટેકનોલોજી છે કે ગુજરાતમાં સૌપ્રથમ આપણે લાવ્યા છે અને એ લેવલની ક્લેક્સ ટેકનોલોજી હજી ગુજરાતમાં કોઈ પાસે નથી, એટલી એડવાન્સ પેટેન્ટેડ ટેકનોલોજી આપણી પાસે ઉપલબ્ધ કરી શકાય છે ગુજરાતની અંદર। તેમજ અમુક લેન્સીસ એવા છે એ રોબોટિક લેન્સ તરીકે આઈડેન્ટિફાઈ થાય છે, એવા ભારતમાં સૌપ્રથમ આપણે ઇમ્પ્લાન્ટ કર્યા છે। મતલબ રાષ્ટ્રને જે હેલ્થ સેક્ટરનો વિકાસ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક હેલ્થ સેક્ટરમાં અમે અને અમારી ટીમનું અનન્ય યોગદાન થયું છે। ત્યારે હેલ્થ સેક્ટરની અંદર નાનામાં નાના માણસનો પણ કી રોલ હોય છે એવો એક વિશેષ મેસેજ આપવાના ઉમદા હેતુસર મારી સાથે વર્ષોથી જોડાયેલા એક ચોકીદાર તરીકે નાની ફરજ બજાવતા વ્યક્તિના હાથે અમે આજે ધ્વજવંદન કર્યું છે। એટલે એનો અર્થ એવો છે કે અમારી આ જે સફળતા છે એનો શ્રેય અમે આખી ટીમને આપવા માગીએ છીએ। અને વિશેષમાં અંતમાં એવું કહી શકાય કે રાષ્ટ્રભાવના અને ડૉક્ટરી ક્ષેત્રમાં નાનામાં નાના વ્યક્તિની સ્કિલ દ્વારા સમર્પણ ભાવથી જો કામ કરે તો એ રૂટીન દેશ સેવાથી પણ વિશેષ છે, કારણ કે હેલ્થ સેક્ટરની અંદર ઝીણામાં ઝીણું ચીવટભર્યું પરફેક્ટ કામ કરવાથી રાષ્ટ્રની જે આરોગ્ય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી શકતા હોય છે। અને અંતમાં સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। આજના આ પર્વે સાવલિયા હોસ્પિટલ દ્વારા ખાસ આ કનુભાઈ છે તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે, તો આપણે તેમની સાથે વાત કરીએ। કનુભાઈ તમારા હાથે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે, તમે શું કહેશો? હું આજે 13 વર્ષ ત્યાં સાવલિયા હોસ્પિટલમાં જોબ કરું છું અને જોબ તરીકે નહીં પણ પરિવાર તરીકે રહ્યો છું અને મને ખૂબ ખૂબ બધાના આશીર્વાદથી હું બહુ આગળ વધ્યો છું અને મને સ્નેહપૂર્વકથી હું કામ કર્યું છે અને મને આજે 15મી ઓગસ્ટથી મને આ લાભ મળ્યો છે, એના બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને આપણે જોઈએ દરેક ક્ષેત્રમાં નાનાથી નાના વ્યક્તિનું યોગદાન છે। દેશના બલિદાનની વાત હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની, જો નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિનું દરેકનું કંઈક ને કંઈક એમાં બલિદાન હોય છે। ત્યારે આજે આપણે જોયું કે સાવલિયા હોસ્પિટલ દ્વારા ખાસ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને ત્યારે એક નાના ચોકીદાર દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું છે। BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા, અમિત ભાયાણી, રાજકોટ।